હવનની વચ્ચે આમ બધા ક્યાંક જઈએ છે. તને કીધું કોઈએ? દોઢા. ઓહો કપડા ઉખે છે અભિભાઈ સવાર માં બબાલ દઈ ગઈ પપ્પા જોડે. આને કેવા ડેડિકેટેડ પર્સન. દાદા અહીંયા અમારા છોકરાઓને બધા વખાણ કરે છે બેઠા બેઠા, પણ આ વખાણને લાયક કોઈ છે નહીં. કલાકાર આવી ગયા છે. આજના ભવ્ય લોકડાયરાના મુખ્ય કલાકાર દિલીપભાઈ પદ્માણી છે. બેન છે રીસાણા છે, ખબર નહીં કેમ બોલે છે. તો મારી કેમ નહીં બોલતી? હું કોઈ ગાવાનું નથી એટલે આવી રીતે જોતા નહીં. ઉતરી જશે. હવે જેટલા ભાઈઓએ તાલી પાડી છે ને એ ઘરે જઈને ખુદની રીતે સાચવી લેજો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. બસ અમે લોકો જાય છે અત્યારે જઈએ છીએ મંદિરે. બધા રેડી થઈ ગયા છે તો યસ એક ફેરો મારે છે, બીજો ફેરો હમણાં બીજી અમારી ગાડી ત્યાં પડી છે તો લઈને આવવાની છે. ત્યારે દીકરી આંટી બાબુ હર્ષિલને લઈને જઈશું. ઓકે ચાલો તો બન્યા રહો બ્લોગમાં. લાસ્ટ 2 બ્લોગના જોયો છું ગામડાના ધમાકેદાર ચાલે છે સખત. આજે છે હવનનો બીજો દિવસ એટલે આજે છે એ જ સેમ મોજ કન્ટિન્યુ રહેવાની છે. હું યોગીભાઈ મજામાં? બહુ વહેલું ઉઠવું પડે ને હમણાં તો. હમણાં બહુ વહેલું ઉઠવું પડે. 6-7 વાગે. સાચી વાત છે. તો એ મમ્મી પપ્પા તો 6:30 વાગે ઉઠીને જતા રહે છે. અમે લોકો 7 વાગે ઉઠીએ છીએ. તો સ્ટીલ 7 વાગે અમારા માટે બહુ વહેલું છે. આંખો જોવો મારી, કારણ કે મારે એને રાતે 2-3 વાગે તો હું સૂવું છું. ચાલો બની ગરમી બહુ થાય છે. ચલો તો હું જઈ રહ્યો છું ફરીથી દેડી. દેરાવી, હર્ષિલ, બાબુ અને આંટીને લેવા માટે. અભી પણ ત્યાં જ છે એટલે કારણ કે અમારે શું કે 2 ગાડી છે તો એના રીતે 2 ફેરા કરવા જ પડે. લોકો વધારે છે અને પાછું સવારમાં છે ને મમ્મી પપ્પા ને બા એ 3 જ જાય છે એટલે ગાડી ખાલી જાય એટલે આવી રીતે ફેરો કરવો જ પડે. તો હાલો ગરમીની જો કેટલી ગરમી, આખો પલ્લી ગયો છું રીતસર. એસી કામ નહીં કરતું ગાડીનું, બોલો. કારણ કે ગાડી એટલી ગરમ છે ને કે એસી જ્યાં સુધી હું કામ કરશે ને ત્યાં સુધી તું મને લાગે ઘરે પહોંચી ગયો હોઈશ. ઓહો વાંધો નહીં. હાલો બાબુ હજી તૈયાર થાય કેટલી વાર? ચાલો. અને અહીંયા 2 તૈયાર થયા કે નહીં? આવું મેં કોઈ દિવસ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો જલ્દી કરો ભાઈ. બસ અમે રેડી. રેડી ને? આ ધીરાવી મને કે આ માથું ઓળી દઉં મસ્ત. ઓકે ડન. ચાલો દિલાઈ તું રેડી? હા. પરફેક્ટ. ચાલો ચાલો. 2 છે આપણા પેસેન્જર, એને પૂછી લઈએ. ચાલો ભાઈ તૈયાર થઈ ગયા? રેડી? કે હર્ષિલભાઈ ચાલો કામ પતાવો નહીં તો લેપટોપ બીજો ગાડીમાં આવે. એ અભિભાઈ તમારું કામ પૂરું? મારી બેટરી લો થઈ ગઈ. અભિભાઈ સવારમાં બબાલ થઈ ગઈ પપ્પા જોડે એટલે ગાડીમાં ન ગયો એટલે હવે આવશે અમારી ગાડીમાં. બબાલ થઈ ગઈ ને અભી બબાલ થઈ ગઈ છે પપ્પા જોડે. હવે ક્યારે એનું સોલ્યુશન આવશે? આપણે કાંઈ જરૂર હોય તો બોલાવી દો, આવી જાઉં લાકડી વાકડીઓ લઈને. હા છોકરો આવી જશે. ઓકે ચાલો નીકળે. ચાલો તો કામ જુઓ ભાઈ. હા આને કેવા ડેડિકેટેડ પર્સન. ડેડિકેશન જો ખાલી કામ માટેનું. અત્યારે હવનમાં જઈએ છીએ લેપટોપ લઈને ગાડીમાં બેસીને કામ કરશે. અભી ભાઈ ઇધર દેખો ઘેંટે બેઠે આ રહે સીધા અને અહીંયા રેડી થાય છે. હા ગેટ ठोक देंगे तो. અબલો પ્રાણી પ્રેમી એનિમલ લવર છે ને આ કૂતરાઓ છે બધા કેવા રહી ગયા ઉપર. હાલો નીકળ્યા. ચલો તો અમે જઈ રહ્યા છીએ જો કેવા દાંત કાઢે છે. ખિલોરી હવનમાં પાછા. બધા આટલા જણા હોય ઘેટા મળી ગયા, ભેંસો મળી ગઈ, બધું મળી ગયું. અને ઘેટા ને બધું રસ્તામાં ભેંસો ને બધું મળતું જાય છે. તો નદી જો આપણે પણ નદીમાં પાણી જ નથી. નદી છે પણ અમારી નદીમાં પાણી નથી. કચરો જ છે ખાલી કચરો જ. પાણી ક્યાં ગાયબ થઈ ગયું ખબર પડતી નથી. પેલા તો આખું પાણીનું ભર્યું હતું દિવાળી અને આખી વેલ તોય બીક લાગે એવું હતું.
महामाया प्रभावेण संसार सिद्धकारेण तन्नो विष्णुकार्य योगेन्द्र जगत्पते महामाया हरस्तेजा दया समो जगत ज्ञानना प्रत्येता संदेवी भगवती सहा अनादा कृष्ण मोहाय महामाया प्रेच्छति दया विस्तृते विश्वं जगति चित्राचरा भगवते विष्णुर्दुलाते जगव लक्ष्मोवाचा आत्मसुरामेव सुतरा सुरत्का आत्मश्वरित्यं चित्रा अग्निदा मात्रसदा चित्रा यजमात्रसदा यानचर्य विशेषता त्वमेव सत्याचा विक्री देवी जन्मे परा तोयेतकार्य ભવનની વચ્ચે આમ બધા ક્યાંક જઈએ છે યોગી ક્યાં જઈએ છે આપણે આપણે જ્યુસ લેવા સોડા પીવા પલ્પી જ્યુસ ફોર એનર્જી દેરડી પપ્પાની ટર્ન બાય ટર્ન બોલો એ ટર્ન બાય ટર્ન એક એક બોલો જ્યુસ લેવા જ્યુસ જ્યુસ એ પણ ક્યાં જવાનું તમને ગામમાં અલા ગામમાં ગાડી રખડાવું છે સ્ક્વીઝડ ઓરેન્જ રસ્તો દેખાડી તો ક્યાંથી ક્યાં જવાનું ખબર નથી પડતી સીધે સીધું રાતનો બ્લોગ આવી ગયો છે જોઈ લો સિંગ કોલા લેવા જઈએ છીએ રાઈટ સાઈડ લઈ લે સિંકો લે બહુ કરી રે કાલ રાતથી અમે લોકો અહીંયા આવ્યા છીએ મમ્મી પપ્પા માટે જ્યુસ લેવા માટે કેમ કે એ લોકો મસ્ત ગરમીમાં બેઠા છે સખત છે મને તો ખબર નહોતી તને કીધું કોઈએ દોઢા કેમેરો આવે ને એટલે ચૂપ થઈ જા પાછળથી બોલ બોલ કરે એકલો કઈ નહીં ચાલો તો ચાલ્યા કરશે તમે બન્યા વ્લોગમાં હા જો જમી કરીને આવી ગયા બધા એકલા એકલા જમી લીધું જમી લીધું એકલા કઈ નહીં બોલાવ્યા હતા તમને લોકોને તમે આવ્યા નહીં શું છે ફરાળમાં ખાવાના કે બહાર ખાવાના ફરાળ મમ્મી થાકી ગઈ છે એક કામ કર જા हाँ था ना तभी तो ये तो गाड़ी में हो जाओ धमा હાલો નીકળીએ ચલો ચલો અત્યારે બધા આવી ગયા છે અવરનો બ્રેક પડ્યો છે આવી ગયા ચલો કપડા ઉકવે છે ચલો તો અત્યારે ફરીથી જઈ રહ્યા છીએ અવર માટે આવ્યા છે 4:30 અને અહીંયા આવ્યા હતા રેસ્ટ માટે જો બધા રેડી થઈ ગયા છે જો દીરા અહીંયા લોક મારે છે ઘરને સાંજનો પ્રોગ્રામ શું છે કહી દઉં સાંજે છે ડાયરો અને બપોરે અને કાલે મને કીધું હતું કે થોડા 2 શબ્દ બોલો એટલે હું કાલ કે બપોર તો નથી બોલ્યો પણ ડાયરામાં કદાચ હું બોલવાનું છું ફાઇનલ નથી જોઈએ કઈ રીતનું મૂડ ને કઈ રીતની ગરમી છે એના ઉપર ડિપેન્ડ કરે છે હાલો નીકળીએ ચાલો બે હાલો જલ્દી કે મેં હેન્ડ ઓવર ટુ ધી રવિ નાવ પકડો કે બધા ગયા બધા બિસ્તરા ઓકે હાજરી પુરાઈ તો બતાવો હેલો માય નેમ ઇઝ Ravi. I am the hero of this man made story. સવારે બધા અમે લોકો જઈએ છીએ પાછા માખી આવી છે અંદર ગાડીમાં ભલે અત્યારે તો પતી ગઈ છે કેમ કે બપોરમાં 3:30 વાગે હતી સુઈ રહ્યા હતા ત્યારે એટલા તાપમાં અમે જઈ શકીએ એમ નહીં હતા તમે સુઈ ગયા હતા તમે સુતા હતા રેડી થઈને અમે બધા નીકળીએ છીએ મમ્મી પપ્પા અંકલ આંટી બાપુજી દાદા બા બધા જતા રહ્યા છે અમે આટલા જ નંગ બાકી છીએ જેટલા તમને દેખાય છે એટલા હા અમે 6 નંગ એટલા બાકી છીએ તો ફાઇનલી જઈએ છીએ તો સાંજે છે ડાયરો યસ અને સાંજે આજે છે ડાયરો આવવાનો છે ઓસમાન મીર કીર્તિદાન ગઢવી અને હેમંત ચૌહાણ તો તમને સાંજે ફૂલ મજા કરાવીશું એ લોકો નથી આવવાના એમ તો પૂરું તો બોલ એ લોકો નથી આવવાના આજે આવવાના છે બીજા કઈ કલાકારો પી પદ્માણી યોગી પદ્માણી દીપ પદ્માણી અને દીપની તો રિયલમાં સ્પીચ છે આજે એ મૂડ પર આધાર છે અભી પદ્માણી હા એટલે સ્પીચ તો છે પણ દીપ એમ કે છે ને મૂડ પર આધાર છે થઈ ગેસ તો આપવી જોઈએ સ્પીચ આપી તો જોઈએ બોલો આપવી જોઈએ ને સ્પીચ દીપને સ્પીચ આપવી જોઈએ કે ના આપવી જોઈએ એના ઉપર આપણે રાખીએ છીએ કારણ કે કેમેરામેન યોગી કારણ પદ્માણી કે હર્ષિત પદ્માણી ટોપિક ઉપર આપે સ્પીચ એ વિચારવાનું છે ઓબ્વિયસલી સમાજનું કામ છે તો સમાજ ઉપર જ આપીશ અને સમાજ ઉપર આપવાથી થોડાક પ્રોબ્લેમ બી થઈ શકે તો દીપ એટલે વિચારી રહ્યો છે કે આપું કે ના આપું ના થાય કારણ કે કેવું થાય કે માઇક હાથમાં આવે ને તો પછી હું થોડો અગ્રેસિવ મોડમાં હા એગ્રેસિવ મોડમાં જતો રહે પછી સમાજ અત્યારે થોડો જતો રહ્યો હતો કારણ કે આ યોગીભાઈ અભિભાઈ હર્ષિલભાઈ થોડી એવી મસ્તીઓ કરતા હતા ને તો પછી થોડો ખરાબ થઈ ગયો એના માટે અમે સપોર્ટ પાંચમાંથી ખાલી અમે 2 જ ભાઈ એવા છીએ ને જે ખોટી મસ્તીઓ નથી કરતા જો અમે બધું કરી લીધું વી મેક કોન્ટ્રોવર્સી સાચો હે ને તો સમાજ ઉપર સાચું બોલો ખોટું બોલો સાચું બોલે ને ગાઈઝ ઓકે તો એ વધારે ભાવુક થઈ ગયો અને આપણે ફૂલ સ્ટોપ આપીએ અને પહોંચી જઈએ મંદિરે એકવાર ફરીથી તો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં
જો ઉપર જો હા મમ્મી વાત સાંભળી અચ્છા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કવર તો કવર કેતો તે આપી દીધું કોણે મૂક્યો તો કવર કવર ભૂલીને પોતે આવ્યો મને હાથમાં કેમેરો પકડે તમે લોકો નામ જો હું જાઉં છું કવર લાગે આ શીખવાડ્યું છે એના પપ્પા પાછળ સંતાઈ ગયા એમ તો હર્ષિલથી ટેણિયાઓ બધા બહુ બીવે છે દાદા બેઠા છે જો દાદા અહીંયા અમારા છોકરાઓને બધા વખાણ કરે છે બેઠા બેઠા પણ આ વખાણને લાયક કોઈ છે નહીં દાદા મહેફિલમાં હે દાદા મહેફિલમાં બેઠા દાદા અમુક વાંયથી ઠોહા મારે કોઈ થાકી ગયા છે હવે થાકી ગયા ને આરામ ફરમાવી આરામ ફરમાવો વિડીયો જોવો છે અહીંયા આવો એની અહીંયા આવો મામા થયું જમવા જઈએ છે ચાલો અમે જમવા જઈએ છીએ પ્રિપેરેશન ચાલુ છે બધી અને જ્યાં બધા બેઠા છે અહીંયા આ જો આજના ભવ્ય લોક ડાયરાના મુખ્ય કલાકાર દિલીપભાઈ પદમાણી છે સ્ટેજ ઉપર બિરાજમાન થઈ ગયા છે અને હવે થોડી જ વારમાં પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે તો આપની આતુરતાનો અંત આવી રહ્યો છે કલાકાર આવી ગયા છે શ્રોતાગણ સાંભળવા બેસી ગયો છે પદમાણી ફેમિલી શ્રોતાગણ સાંભળવા બેસી ગયા છે અને બધાએ હવે થોડી વારમાં દિલીપભાઈ પદમાણી જે તમને આગળ બતાવ્યા સ્ટેજ ઉપર કલાકાર એમના ભજન ચાલુ કરશે આ એમના ભાઈ છે આ એમના દાદીમાં છે આ એમના બેન છે આ એમના ભાભી છે આ અમને તો ઓળખતા જઈશું વારે વારે આવે જ છે તમારા વિડીયોમાં અને આ બધા કલાકારો તમારા બ્લોગમાં તમે જોતા જ હશો વારે વારે આ એ બધા કલાકારો છે બેન છે રીસાણા છે ખબર નહીં કેમ રીસાઈ ગયા છે મનાવ જાય તો મનાવ કે મને એવી કેટલી મને આવતી જ નથી મારી સાથે તો બોલે છે તારી સાથે ધીરજ યાર કેમ નહીં બોલતી પણ મારી સાથે તો બોલે જ છે બોલે છે હા તો મારી યાર કેમ નહીં બોલતી એ ચારવી હું એમ કહું કે મારી સાથે તો બોલે જ છે તારી સાથે જ નહીં બોલતી ખબર નહીં હે તો શેની શરમ પણ ભાઈ છે હલ હલ હું કોઈ ગાવાનું નથી એટલે આવી તો જોતા નહીં તો જય શ્રી કૃષ્ણ જય મા ખોડલ કેમ છો બધા બધા મોજમાં જ છો 2 દિવસથી તો આજે વાત કરવી છે સૌથી પહેલા છે ને આભાર માનવો છે બાબુ દાદા છે શાંતુભાઈ છે આપણા પદમણી પરિવારના જેટલા સભ્યો છે સ્વયંસેવકો છે જેને આટલું સરસ મજાનું આયોજન કર્યું છે અને વાત છે કે સૌથી વધારે ખુશ કોણ છે બધા ખુશ તો છીએ જ પણ વધારે ખુશ છે આ જેટલા આટલ લાઈનમાં બધા ભૂલકા બેઠા છે ને શું કામ એ એટલા નસીબ વાળા છે કે મને 25 વર્ષે જોવા મળ્યું જે 35 40 50 જેના 100 વર્ષ નીકળી ગયા એ ભૂલકાઓ નસીબ વાળા એટલા છે કે એને 10 વર્ષ આખા પદમણી પરિવારને જોઈ લીધો આપણે કોઈ ધાર્યું નહીં હોય કે પદમાણી પરિવાર આપણો આવડો મોટો છે
જે આ છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ કે નહીં, પદ્માણી પરિવારમાં છે ને એટલા સભ્યો છે. માં ખોડિયારે આપણને બધાને ભેગા કર્યા છે, પણ આપણે છે ને હવે હંમેશા વર્ષો સુધી ભેગું રહેવાનું છે. ભેગા થવું છે ને એ બહુ સરળ છે, પણ ભેગા રહેવું બહુ અઘરું છે. ઘણા વચ્ચે અટકળા બધા આવશે તો એમાં પરિવાર તૂટી જાય. હવે ભેગું કઈ રીતે રહેવાનું એના ઉપર છે ને એક નાની એવી વાર્તા કરવી છે, બરાબર? તો પદ્માણી પરિવારનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એમ નથી કહેતો કે એમાં એવું થયું છે, ખાલી એક એક્ઝામ્પલ લઉં છું, બરાબર? તો 5 સભ્યોની મીટિંગ હતી. એમાં છે ને અંગૂઠો કે હું સૌથી મોટો. કઈ રીતે કે આમ કરો તો થમ્સ અપ થઈ જાય, આમ કરો ટાઈ ફિશ થઈ જાય. અંગૂઠો કે જો સાય લાગી જાય અને જો એ કોઈ પેપર ઉપર નાખી દઉં તો સામેવાળાની માલિકી બદલી જાય. તો બીજી આંગળી કે ભાઈ હું થોડો એમનેમ છું, જો હું ખાલી બટન દબાવું ને તો દેશની આખી સરકાર બદલી જાય. ત્રીજી આંગળી કે અમે કાંઈ એમનું શણગાર માટે નથી આવ્યા, વીટી શેમાં પહેરાવશું. ચોથી આંગળી કે બાકી રહેવાની છે. ચોથી આંગળી કે તમે રાજા કહેજો, સરકાર બદલી જાય. પણ જો હું રાજ તિલક જ નહીં કરું તો પછી રાજા શું કામનો? હવે રહી ગઈ 5મી ટચલી આંગળી. ટચલી આંગળી કે હું નાની છું એટલે હું શું મને દવાયા કરવાની? કામ તો હું કરું છું, ઇમરજન્સીમાં હું જ કામમાં આવું છું. હવે આ જેટલા આઈસા ને ઇમરજન્સી એક જ વાતમાં ન હોય. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ટચલી આંગળીથી જ ઉંચકો હતો. એટલે આનું છે ને કલાક ચાલ્યું 5 આંગળીનું કે હું કામ ઉતાર કરું, હું કરું. એટલે પછી ગયા વડીલ પાસે. એટલે આપણે એક વાત છે ને કે બગડેલા કેસને સુધારે કોણ? વકીલ. અને કેસ બગડવા જ ન દે ઈ વડીલ. એટલે વડીલ પાસે ગયા. વડીલે પૂછ્યું કયો પરિવાર? કે પદ્માણી પરિવાર. શું વાંધો આવ્યો? એને કીધું કે આવું બધું વાંધો છે, આ 5નું છે, તો હવે ખબર નથી પડતી કે કોણ વધારે કામ કરે છે ને કોણ મોટું. વડીલે કીધું કે આ બધું સાઈડમાં રહેવા દો, તમે એક કામ કરો, પદ્માણી પરિવારમાં ઘણા ભૂખ્યા છે, ઘણા તરસ્યા છે, ઘણા છે ને આ કોરોનામાં મનોબળ તૂટી ગયા છે, ધંધા ભાંગી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ફ્યુચરના ટેન્શનમાં એટલા ડિપ્રેશનમાં આવી ગયા છે ને કે બીજા બધા ઊંધા વિચારો કરે છે. તો એનું કામ કરો. 5 આંગળીઓ કે કઈ રીતે? વડીલે કીધું 5 આંગળી છે ને આમ કરીને કોળીઓ બનો, ભૂખ્યાને સહારો મળી જાય. એને કીધું ખોબો બનો, તરસ્યો છે ને એને પાણી મળી જાય. અને હાથ પકડીને ઓલા વિદ્યાર્થીને આગળ ખેંચો, જે મરવાના વિચારો કરે છે ને એનું ભવિષ્ય સુધરી જાય. એટલે આપણે બધા છે ને જોડે મળીને ચાલવાનું છે. અલગ થઈ જઈશું ને તો સાવ અલગ જ થઈ જઈશું. સાવણી હોય એમાંથી એક હળી નીકળી જાય ને તો એને કચરો સમજીને પછી સાવણી એને બહાર જ ફેંકી દે. આપણા દ્રાક્ષની લારી વાળા આપણને શીખવે છે ને કે 30 રૂપિયાની કિલો છૂટક અને ઝુમકું લેવું હોય તો 60ની કિલો. એક બાપુ હતા, એ ગામમાં કેવું કરતા કે છે ને રોજ સાંજે છે ને સભા બેસાડે, યુવાનો બધા આવે. એક દિવસ કેવું થયું કે 7 વાગે બાપુ કલાકથી છે ને અજવાળામાં સોય ગોતતા હતા. હવે એને સોય મળતી જ નહોતી. 4 છોકરા આવ્યા કે શું થયું બાપુ? શું થયું? બાપુ કે મારી સોય ખોવાઈ ગઈ છે. તો લાવો કે મેં ગોતી દઈ. તો 4 છોકરા અને એક બાપુ, 5 સોય ગોતવા લાગ્યા. કલાક થયો મળી જ નહીં. પછી 4 છોકરાએ બાપુને પૂછ્યું કે બાપુ સાચું સોય અહીંયા ખોવાણી હતી ને? બાપુ કે નહીં, સોય તો મારી ઓવડીમાં ખોવાણી હતી. 4 છોકરા કહે તો બાપુ અહીંયા કેમ ગોતાવડાવો છો? તો બાપુ કે અજવાળું અહીંયા છે એટલે ઓલા 4 છોકરાઓનો મગજ ફાટ્યો કે બાપુ તમે મૂર્ખ જો કે સોય ત્યાં ખોવાણી છે, અજવાળું અહીંયા છે, તો સોય જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાની હોય. બાપુ કે હું નહીં, તમે 4 દુનિયાની 90% પબ્લિક મૂર્ખ છે કે એનું સુખ એના ઘરમાં ખોવાનું છે અને દુનિયાની બહાર, ઘરની બહાર જઈને એનું સુખ શોધે છે. તમને બધાને ખબર હશે કે આજકાલના મોટા ભાગના છે ને કેવા ઘરમાં છે ને મીંડા બનીને ફરતા હોય. એના મા બાપ, એના છોકરા છોકરીઓ, એની પત્ની, એની હારે કોઈ ખુશીથી વાતે ન કરતા હોય ને બહાર તો મસ્ત ફાકા ફોજદારી ચાલતી હોય. એટલે સૌથી પહેલા છે ને ઘરમાં ખુશ રહેવાનું. અને ખુશ શબ્દથી એક વાત યાદ આવી છે કે એક પતિ હોય ને એ સવારે ઘરેથી કામ કરવા બહાર નીકળે ને એટલે એને ખુશીથી વિદાય આપજો. એનું કામ કરવાની જે ક્ષમતા છે ને એ વધી જશે. અને જ્યારે કામ કરીને ઘરે પાછું આવે ને એટલે એને ખુશીથી આવકારો આપજો. એનો અડધો થાક ઉતરી જશે. હવે જેટલા ભાઈઓએ તાલી પાડી છે ને એ ઘરે જઈને ખુદની રીતે સાચવી લેજો. ચાલો, તો થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે.
બાકી આપણે બધાએ ભેગું રહેવાનું છે અને એટલું અહીંયાથી નક્કી કરવાનું છે કે આપણે બધા વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તો બધા ભેગા થઈએ છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. થેન્ક યુ. ચલો તો આવી ગયા ઘરે. અહીંયા હર્ષિલભાઈ જો સૂઈ ગયા મસ્ત. યોગી રવિ સૂઈ ગયા છે. અબલાભાઈ જો અહીંયા સામે કામ કરે છે એનું. તો હાલો હવે બ્લોગ અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. બાકી લાઈક તો કરી જ દેવાનો છે અને શેર પણ કરવાનો છે. મળીએ કાલે એક મસ્ત બ્લોગ સાથે. કાલે છે મારો મૂર્તિ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ. એ વિડીયો તો મિસ ના જ કરતા કે કાલનો બ્લોગ તો ના કરો તો શું કરવાનું છે? મિસ રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે, ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો એટલે જેવો કાલે બ્લોગ મૂકીશ એની નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. ફ્રી છે, બરાબર? તો ચાલો મળીએ કાલે બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.